આપી દો ભાઈ. અનિરુદ્ધભાઈ દાધલ માણાવાવ 100 રૂપિયા જોગમાયા મેલડી અને ગણપતિ મહારાજના કાર્યની માઇલ પાપે છે. લાવો ફટાફટ આપી દો બાપા. રવિ હકાભાઈ પાટલિયા 100 રૂપિયા દાદાના કાર્યની માઇલ પાને. કળજુગની માઇલ પા જેની જાગતી જોતી બળે છે ભાઈઓ. આ કળજુગની માઇલ પા 3 ધર્મ જાગતા છે. કયા ધર્મ? એક મેલડી, બીજા મામાદેવ અને ત્રીજી મારી મોંગલ બાબો. આ જેને જેને આનો ભેટો થઈ જાય ને એને કળજુગમાં કાંઈ ઘટવા ન દે. ઈ મામા સાહેબની હાજરી કરાવવા જાવી છે. મામાને લઈ તારા ખીજડે એ ભૂલાય આવે વરણ લઈ અઢાર. નર નારી મામા તને નમન્યું કરે 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 કરે. અરે રે ઓલા નમી જાય મોટા મોટા ભૂત. પોતે પોતાની મોજની માલપા રમતા હોય. હાથની માલપા સિગરેટ, અત્તર, ગુલાબ અને ઘોડાની માથે પ્લાન્ટ માંડીને મામા ધીમે 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 આ સલાલાની જગ્યાની માલપા મારો મામો સાહેબની હાજરી કરાવવા જાઉં છું. અને મારો મામો સાહેબ આવે ખરેખર મજા આવે. અને મામાદેવને માનતો ને તો આપ સૌને થોડી વાર વિનંતી કરી, મામાના નામ ઉપર ડાકના તાલે તાળી પાડવાની છે. બોરી સાદર 300 રૂપિયા 100 રૂપિયા આપે છે. નામ હરખું દીજો. તનસુખભાઈ બોરી સાહેબ 100 રૂપિયા આપે છે. હા, અને એમાંય મામા સાહેબની હાજરી કરાવવા જ આવી છે. ત્યારે થોડી વાર આપ સૌને વિનંતી કરી તાળીનો દાદ. એ મોજીલા મામા મારા, મોજીલા મામા. મામા સાહેબ ને કોણ નો માનતો? આપણે બધા હિન્દુ ના દીકરા છીએ. હવે મામા સાહેબ ને માનતા હોય તો 2 હાથ ઊંચા કરીને તાળી પાડવાની છે. અહીંયા ચલાળાના પાદરની માલપા મામો બેઠો છે. હા, અને એના નામની તાળી નહીં પડો ને પછી ગટપણની માલપા લકવા કરશે. પછી છોકરાને કેવું પડશે બટા મને બટકું રોટલો ખવરાય. એ ડાકના તાલે મન લાગી તારી ધૂન મારા મોજીલા મામા. શૈલેષભાઈ કીધું એ મામા આ ગણેશ મંડળ વાળા કેટલા સુસવાત કરો છો? ગણેશ મંડળ વાળા હવે તમારા બધાને ઉભા થઈને થોડી વાર મામા દેવને રાજી કરવાના છે. હા, અને જો બીજા કોઈને વાંધો ન હોય તો વિનંતી કરું ભાઈઓ બહેનો થોડી વાર પોતપોતાની જગ્યા ઉભા થઈ અને મારા મામાદેવને, ગણપતિ દાદાને અને અહીંયા ચલાળામાં બેઠેલી મારા દાના બાપુની મેલડીને રાજી કરવાની છે ભાઈઓ. હા મામા થોડી વાર આ બધાનો ભાવ છે, રમાડવા છે ભાવથી. હા મામા જહો મામા. અરે
અરે રમડી લેજો ભાઈ. હા, મારી માતાઓ બહેનોને વિનંતી હો, અહીંયા જો રમાઈ જાય, નસાઈ જાય, તમારા શરીરની માલપા ખૂણે ખાંસરે કાંઈ રોગ પડ્યો હોય ને આજના ટાણે જો નાસી લો, રોગને હાકી નો મૂકે ને તો મારા ચલાળા વાળો મામો સાહેબ નો હોય બાપા, સાહેબ નો હોય બાપા. હા, ભાવથી તાળીનો દાન. એ મારા વાલા ઉભા રહેજો. હજી આમાં 25% તાળી પુરસ મારો બાપો. હા, આ કોઈ ખોટું લગાડતા નહીં, પણ ધર્મના કાર્યની માલપા બેઠા હોય ને મારી બૂટ બલાડ ને બેસરાજી એવું કે કોઈ આવું ધર્મનું કાર્ય હોય એની માલપા તાળી ન પાડે ને એટલે આ ભવ મુબારક કરી દે. આવતા ભવની માલપા ન બનાવે નર કે ન બનાવે નારી, માથે ઓઢાડે હાડી ને હાથમાં પહેરાવે બંગડી, અને પછી આખી જિંદગી ટપાકા પાડે એવો અવતાર આપે તો માનજો શોખની દેવું પડે. આપણે કોઈને અવતાર નો લેવો તો ભાવથી તાળી હો. લીલીના ઘેર માન ખેલી રે ગુજરાત, લીલીના ઘેર માન ખેલી રે ગુજરાતમાં. જીણામો 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 અરે જીણા મોર બોલે બોલ્યા ગણપતિ ના મારા મામાના દીકરા છે શૈલેષભાઈ ને અશ્વિનભાઈ, અને આ જે કઈ પ્રેરણા છે ને મારા મોહાળની છે ભાઈ. હા, મારા મોહાળની આ પ્રેરણા છે ભાઈ. અને આ જે કઈ ગાતા બોલતા વગાડતા આવડે છે ને એ બધોય જસ આમ તો દઉં ને તો અમારા અશ્વિનભાઈ રાવળદેવ, એમના પિતાશ્રી વિરમ મામા, એ મારા મામા છે. આ બધા એના શબ્દો છે ભાઈ, અમારું કઈ છે નહીં ભાઈ. અમે તો તૈયાર ઉપર આ બધું લણવી છીએ. બે ભાઈને એકદમ તાળીના નાથથી વધાવો. શૈલેષભાઈ ને અશ્વિનભાઈ બે ભાઈને વધાવો તાળીના નાથથી. અમારી નાચનું ગૌરવ કહેવાય બિપિનભાઈ. હા, અને ખરેખર મામા સાહેબની હાજરી થઈ છે તો આપણે બધા ધર્મને તો બિપિનભાઈ માનવી જ છે. દાન ગીગો ગરબી મંડળ એમના તરફથી 100 રૂપિયા કારી માલ ભાવે છે. કેજો મામા ભાઈ, ચાવાળા ભાઈ થોડી વાર કમો. આચું મામા, આચું મામા, જો મામા, ભાઈ 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 ભાઈ, ये मरमो जीला रे मामा, તમે આવો ને મારી હા
એ તારા દર્શન ની વાત લડી મામા જોતો રે એ તારા ખીજડે આવી કાયમ મામા રોતો રે મારો મોજીલા રે મામા તમે આવો ને મારી હામા તારા દર્શન ની વાત લડી મામા જોતો રે તારા ખીજડે આવી કાયમ મામા રોતો રે આ મારી મોજીની સરકાર મોજીની સરકાર તને રે એ મામા તને રે જોઈને મારો હૃદય રાજી થાલો કેજો મમ્મા અચ્છા મમ્મા કેવો મમ્મા પાડો તાળી પાડો મમ્માના નામ ઉપર ભાઈ 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 એ મારો માહમૂદ સાહેબ કે મારો ભરોસો પડ્યો હોય મારો વિશ્વાસ પડ્યો હોય દુનિયાના ડોક્ટરો ના પાડી દે કે હવે આ બેન દીકરીના પેટ સંતાન ન થાય દુનિયાના ડોક્ટરો ના પાડી દે કે હવે આ બેન દીકરીના પેટ સંતાન ન થાય તેથી માનવને ખાલી એટલું કહી દેજો બાબો આ મામા સાહેબના શરણોની માલપા વયો જાય ને મારો મામો વેણ ભાખી દે દુનિયાના ડોક્ટરોના રિપોર્ટને ખોટા કરીને 9 મહિના ને 13 દિવસે જો દૂધના ફીણ જેવા દીકરા આપે નહીં ને તો કળયુગમાં મારો મામો સાહેબ નો કહેવાય બાપ પણ ભરોસો આના નામનો હોય તો ભાઈ બાકી ઓલા હનુમાનજીના મંદિર ઉપર ધજા હોય પવન આવે ધજા ઝોલા ખાય એવો વિશ્વાસ નહીં અતૂટ વિશ્વાસ હોવો જોઈએ ન જવું પડે ભાઈ હા અને ખરેખર આ જગતની માલપા કળજુગની માલપા આપણા માવતરથી મોટું કોઈ છે નહીં ભાઈ હા પેલા આપણી ઉમરાવાળી માને રાજી કરો ને એટલે આપોઆપ મારી ડુંગરાવાળી રાજી થઈ જાય છે બાપો અમારે હૈદરભાઈ 100 રૂપિયા દાદાને કરીને માલપા આપે છે અને મામા સાહેબ રમે છે મારો કોઈ બીજો ઈરાદો નથી પણ થોડી વાર તાળીનો દાંત થઈ જાય એટલા માટે એ રમવાની આવો મામા રમવાને આવો શિશરે નો માવે
બેડા પાર કર દે, એ કર દે આ બધાયના બેડા પાર કર દે હો મોજીલાલ મામા. ભરોસો મામા સાહેબ નો હોય તો કામ થાય. ખરેખર અહીંયા મારે ભુવાતાની હાજરી પૂરી કરવા જવી છે. હજી ઘણા દેરા બાકી છે, ઘણા ભુવા બાકી છે. પણ મેં કીધું એમ કવિ કે માંગુ નહીં अपने તન કે કાજ, આવું ધર્મનું કાર્ય છે. એની માલપા મને માંગતા ન આવેલા. મેં અશ્વિનભાઈ ને શૈલેષભાઈ ની વસાવથી અડધી કલાકનો જે સમય લીધો છે અને મારું ગામ અહીંથી લગભગ 150-200 કિલોમીટર આજુબાજુ થઈ જતું છે. ઠેઠ દેવગાણાથી એક સંબંધના તાંતણે બધાને આવ્યો છું. અને આમાં આપણે બધા ધર્મને તો બધા માનવી જ છીએ ભાઈ, પણ આમાં માવતરને કેટલા માને? હું શું વાત કરું છું માવતરને? હા, મા બાપને માનતા હોય હું શું વાત કરજો, ન માનતા હોય ધરાહાર ન કરતા ભાઈ. હા, હવે માવતરને માનતા હોય તો ફરજિયાત બધાને 20-20 રૂપિયા અહીંયા ઊભા થઈને નાખવા આવવાના છે. 20-20 રૂપિયા બિપિનભાઈ, હા 20-20 રૂપિયા પણ દેવા આવવાના છે. આ માવતરના નામ ઉપર આપણા માવતરને માનતા હોય, કારણ કે આ કળજુગની માલમાં આંગળી થોભીને આપણને હાલતા શીખવાડવાના લેરખા લેતા હોય ને, તો એ બધો પ્રતાપ આપણા માવતરનો છે ભાઈઓ. હમણાં બાપુ ઓલું આલ્યું છે ને, કપડા મેશિંગ કરવાનું, દલડા મેશિંગ કરવાના, એ બધું મેશિંગ કરવાનું ન હોય. આપણા માવતર આરે મેશિંગ થઈ જાય એટલે જગતમાં બેડો પાર થઈ જાય બાપો. હા, એથી વિશેષ અહીંયા ચલાળાની માલમાં મારી મેલડી દેવ બેઠી છે, દાના બાપુ બેઠા છે. એની હારે તમારું મન મેશિંગ કરી લો, જગતમાં કોઈની પાસે ઝૂકવા નહીં દે બાપ. આ તો માવતરને માનતો તો ફરજિયાત 20-20 રૂપિયા નાખવાના છે. કેજો મામા. જય હો બાપા, જય હો મામા. ભાઈ મેં કીધું એમ, જો આ તમે પાછો કોઈ બીજો ઈરાદો નો સમજતા. હું તો એક આવડા નાનું મંડળ છે, ધર્મનું કાર્ય લઈને બેઠા છે. 5-25 રૂપિયા કારીની માલપા ભળે, આપણે આનંદ તો રોજ કરવાનો જ છે ભાઈ, પણ આની માલમાં 5-25 ભળે એ મારો ઈરાદો છે, બાકી કોઈ ઈરાદો નથી. જો માતાજી ભગવાને ઠાકર બાપાએ તમને એમ થાય કે મારી હેસિયત કરતા મને વધારે આપ્યું તો 20 રૂપિયા અહીંયા નાખજો, અને ખિસ્સામાં હશે અને નાખશો નહીં એટલે મારો મામો સાહેબ કાલે આવા ટાણે ઉઘરાણી કરશે એ ફાઇનલ છે. એના કારીની માલમાં બેહી ગયા હોય તો. હા, અમારે પીરુભાઈ નાડ 100 રૂપિયા મારા મામાદેવના નામ ઉપર ને ગણપતિ મહારાજના કાર્યને વધાવે છે બાપો. અને એ મારા મોજીલી સરકાર રમતી હોય ત્યારે કાલ આવો ટાઈમ થાય ને મામો આવે, પણ કેવો આવે? ખરેખર અત્યારે 2 વાગ્યાનો સમય થયો છે, એટલે રાતે 2 વાગે ને મારો મામો આવે. રાતે 2 વાગે ને મારો મામો આવે. અલ્યા જાગ ભુવા જાગ, મારા મામા આવ્યા. જોબન પુત્ર કાનો 100 રૂપિયા આપે છે, મામા દેવ નું વધાવે છે. આ બાપુની મોજ. પ્રિયાંશ હુનનગઢ 100 રૂપિયા મામા દેવ ના નામ ઉપર આવે છે. અમારા ભગીભાઈ વાળા 100 રૂપિયા દાદાના કરીને મારી પાસે છે. એ રાતે 2 વાગે ને મારો મામો આવે. રાતે 2 વાગે ને મારો મામો આવે. પણ એટલા બધા માણસો બેઠા છો, મેં કીધું એમાંથી હજી બોલ આવ્યા નથી મારો બાપો. માવતરને તો આપણે માનતા હોય ને, એ આજ પૂજાણા, એ આજ પૂજા છે, ઈ પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે. ઓ
આપણા માત પિતાથી મોટું યા દુનિયામાં કોઈ નથી. માત પિતાથી મોટું યા દુનિયામાં કોઈ નથી. આ સરદારી ₹100 આપે છે. કોઈ નો તું તેદી મારો મામો રે હતો જા. પૂરી કરાવવા જ આવી છે મારે. આપણે બધા હિન્દુના બાળ થઈ એટલે એક કડી મારા ભારત ભૌમની માટે ગાવી છે. મારો ભારત ભૌમની માટે. હા જાઓ મામા. ભાઈ અમારે પ્રવીણભાઈ મોહનભાઈ ભરાડ ₹100 મામા દેવના નામ ઉપર આપે છે. આપણા જગતની માલપા બાપુ આપણી માં 4 થઈ ગઈ છે. એક આપણી જન્મની દેનાની જનેતામાં, બીજી આપણા મઢમાં બેહનારી માં, ત્રીજી આપણી ગાયમાં અને ચોથી આપણી ધરતીમાં. બાબો ઈ માને કેમ ભૂલાય? બહુ જૂનું આપણા પરંપરા વખતનું ગીત છે. આપ સૌને મજા આવે તો થોડી વાર 2 કડીની માલપા તાળી પાડવાની છે. અને ગણપતિ ગ્રુપને બધાની વિનંતી કરું, ગણેશ ગ્રુપને, એટલે મામાદેવને વધાવી લેજો. એ મજા આવે તો તાળી પાડજો. માં ભવામીને માટે ગાવું છે એટલા માટે. आओ बच्चों तुम्हें सिखाऊं साथी हिंदुस्तान की मिट्टी से तिलक करो धरती है बलिदान की. आओ बच्चों तुम्हें सिखाऊं साथी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो धरती है बलिदान की. जय हो मामा.
જય હો. અમારે બાપા સીતારામ મહિલા મંડળ બધા બહેનો તરફથી અહીંયા 2001 રૂપિયો આવે છે. વધાવો તાળીના દાંતથી બહેનોને. એ ગણપતિ મહારાજને અને મામાદેવને વિનંતી કરું, હું વિનવું કે કદાપી એનો બધા બહેનોનો સુડીને સાંડલો કાયમની માટે અમર રહે એવી હું રાવળદેવ વતી પ્રાર્થના કરું છું ભાઈઓ. હા જય હો. જય હો. વાહ મામા. અહીંયા દાનવ મંડપ સર્વિસ દીપકભાઈ વાળા એમના તરફથી આ મંડપની જે કાંઈ બધી સેવા છે ને એમના તરફથી ફ્રીમાં છે. વધાવો તાળીના દાંતથી ભાઈને. હા આરતી મંડપ સર્વિસ અંકિતભાઈ દવે અહીંયા એમના તરફથી પણ અહીંયા બધી સેવામાં અને ફ્રીમાં છે. વધાવો તાળીના દાંતથી ભાઈની તેમાં. હા અને આ જેની થકું અહીંયા હું તેજ ઉપર બેઠો છું. અમારે એકલવ્ય સ્ટુડિયો બિપિનભાઈ આ લાઈવ અહીંથી ચલાળાથી માંડીને આખા વિશ્વમાં લાઈવ કરે છે. આ એમનું લાઈવ વાળા બધા આખી ટીમને પેલા તાળીના નાદથી વધાવો. અને આ જે કાંઈ છે એ બધી સેવા છે, સેવામાં છે. એને પણ 1 રૂપિયો લેવાનો નથી અહીંયા. હા તંગ તોડ જેની મહેનત છે. તેમજ આખી ટોળકીને એમને આખી ટીમને વધાવો ભાઈ. અને આ દાનવ સાઉન્ડ અમને ગાવાની મજા આવે, તમને બોલવાની સાંભળવાની મજા આવે. હે કેવા લાલભાઈ અને ઇકબાલભાઈ ઈ પણ સેવામાં છે. એમને પણ તાળીના નાદથી વધાવો. એ ગણપતિ મહારાજ કાયમની માટે આવા નવા કામ કરો મારો બાપ. હા અને દાનવ સ્ટુડિયો પણ સેવામાં છે. હા હવે અહીંયા છેલ્લે મારે 2 કડી ગાય અને મારા શબ્દોને વિરામ દેવા છે. ભરતભાઈ સોની અને મુનાભાઈ નિમાવત એ આ જેટલી લાઇટ ફિટિંગ કર્યું છે ને એમની પણ સેવા છે. એમને પણ જોરદાર તાળીના નથી વધાવો. પ્રકાશભાઈ પોપટભાઈ આહિર સુરત બેઠા બેઠા આપણો પ્રોગ્રામ લાઈવ જોવે છે. એને પણ 200 રૂપિયા કારીની માઇલ પર લખાવ્યા છે. વધાવો તાળીના નથી. હા જાદુ આપશો માતાજી. રાહુલભાઈ ભરતભાઈ સોલંકી જે કાંઈ આ કંકોત્રી પત્રિકાની જે કાંઈ ફાળવણી છે એ બધી એમના તરફથી છે. એમને પણ જોરદાર તાળીના નાદથી વધાવો ભાઈ. 201 રૂપિયો વનરાજભાઈ કાસર એમના તરફથી આવે છે. જાદુ આપશો મારો ગણપતિ મહારાજ. છેલ્લે 2 કડી અહીંયા ગાય અને પછી મારા શબ્દોને વિરામ આપું. અમારા અશ્વિનભાઈને સાંભળવા છે. હા ગણપતિ મહારાજને માનતા હોય ને તો ભાવથી તાળીનો દાંત